જો જે મિત્રોએ 12મું ધોરણ પાસ કરી લીધું હોય અને એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો સામાન્ય રીતે ધોરણ 12 પાસ ઉપર 2 જ પરીક્ષા આવે છે, પોલીસ કોન્સ્ટેબલની અને ફોરેસ્ટની વનરક્ષકવાળી. આના સિવાયની બાકીની બધી પરીક્ષાઓ છે એ મોટા ભાગે કોલેજ પતી ગયા પછી હોય છે. એટલે જો તમે કોલેજ ગાંધીનગર કરવાનું પસંદ કરો તો 3 વર્ષની કે 4 વર્ષની જે તમારી કોલેજ હોય એની સાથે સાથે તમારી આખી તૈયારી પતી જાય. તો શું ફાયદો થાય કે 3-4 વર્ષ પતી જાય પછી લોકો ચાલુ કરે છે એની જગ્યાએ 3 વર્ષ પછી કોલેજ પતે ને તમે પહેલી જ પરીક્ષા આપો એ દરમિયાન પાસ થઈ જાઓ, અથવા તો એની વચ્ચે પોલીસની પરીક્ષા આવે તો એ આપી શકો, અથવા તો 10 પાસ 12 પાસ ઉપર જે પરીક્ષા આપે તમે આપી શકો. જેમ કે હું 2009માં જ્યારે પાસ થયો એ વખતે કોલેજ ચાલુ હતી ને કોન્સ્ટેબલની મેં પરીક્ષા આપી ને હું પાસ થઈ ગયેલો. તો કોલેજની સાથે સાથે તમે તૈયારી કરો તો થઈ જાય.